ક્લિયર છે તમારે? હાઉસ ટેક્સ ને બધું ક્લિયર? કોઈ પણ કઈ પેમેન્ટ કે બાકી નથી? કોઈ પણ ટેક્સ કે ટ્રેડ ટેક્સ, હાઉસ ટેક્સ બધું ક્લિયર છે? આના સિવાય કોઈ લાયસન્સ કઈ બાકી નથી, બધું રેડી જોઈએ. અમારું કામકાજ અમારું બાકી જોઈએ. બરાબર, અમારે તો ચેકિંગ કરવું પડે ને. દીવમાં દરેક દુકાનધારકોને લાયસન્સ ફી સમયસર ભરી જવા ડીએમસીના કર્મચારીઓ દ્વારા તાકીદ. આજથી 7-8 વર્ષ પહેલા દીવમાં મ્યુનિસિપાલિટી દ્વારા હાઉસ ટેક્સ અને દુકાનના લાયસન્સ ફીમાં તોતિંગ વધારો કરવામાં આવેલ. આ વધારાથી જનતામાં રોષ પણ જોવા મળ્યો. જનતાને એમ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય નેતાઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તો આ વધારો ખેંચાઈ જશે, પરંતુ કોઈ કારણસર આ વધારો નહીં ખેંચાતા જનતાએ ના છૂટકે આ ટેક્સ ભરવાનું શરૂ કર્યું. હવે દુકાનધારકો પણ લાયસન્સ ફી સમયસર ભરે તે માટે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ દરેક દુકાને જઈ અને માર્ચ 2026 સુધી લાયસન્સ ફી ભરી જવા ખાસ તાકીદ કરી. લાયસન્સ લગાડીને રાખવાનું હોય ડીએમસીનું. બધાને પોતપોતાના ઘરે જ લાયસન્સ. આને પૂછ્યું કે મારા ઘરે જોલું તો મોબાઈલમાં જોલું કે અહીંયા મૂકીને હવે છે ને લાયસન્સ તમારે ફ્રેમમાં લગાડી દેવાના, ફ્રેમ કરીને લગાડી દેવાનું લાયસન્સ. ઓકે, બધાની દુકાનનું લાયસન્સ ડીએમસીનું રહેવું જ જોઈએ અહીંયા. કોપી તો કોપી, ફ્રેમમાં તો લગાડો. એની પાછળ અમને ખબર પડે રિન્યુ તમારે કેટલા વર્ષનું ડ્યુ થયું છે. બધાની લાયસન્સ પોતપોતાના ઓલા કે અહીં ઘરે છે, ફાઇલમાં છે. એકથી બે દુકાન બતાવી દઉં કે નહીં.